મિત્રો, મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ, કારણ કે પૂરા 90 વર્ષ પછી 15 નવેમ્બર શુક્રવારના દિવસે કાર્તક પૂર્ણિમાનું ચંદ્ર દેખાશે. માં લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી આ 5 રાશિઓવાળાને લોટરી લાગવાની છે. આ 5 રાશિઓવાળા માલમાલ થશે. હા મિત્રો, તમને જણાવી દઈએ કે માં લક્ષ્મીના આશીર્વાદથી પૂરા 90 વર્ષ પછી 15 નવેમ્બર શુક્રવારના દિવસે પૂર્ણિમાના દિવસે બની રહેલા દિવ્ય દુર્લભ મહાસંયોગ મહાલક્ષ્મી યોગમાં હવે 12 રાશિઓમાંથી 5 રાશિઓની કિસ્મત ચમકવાની છે. મિત્રો, આ 5 રાશિવાળાઓને આ દિવસે એટલે કે કાર્તક પૂર્ણિમાના દિવસે લોટરી લાગવાની છે. આ 5 રાશિ ધનથી માલામાલ થવાના છે. સ્વયં ધનની દેવી માં લક્ષ્મી હવે આ 5 રાશિવાળાઓના ઘરે આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે પધારી રહ્યા છે, જેનાથી હવે આ 5 રાશિવાળાઓના જીવનમાં બધા દુઃખ દર્દ અને કષ્ટ મીટવાના છે. હવે આ 5 રાશિવાળાઓના જીવનમાં માં લક્ષ્મીના આશીર્વાદ આવવાના છે, અપાર ખુશીઓ, જેનાથી હવે આ 5 રાશિવાળાઓનું જીવન બદલાઈ જશે. મિત્રો, આ 5 ખુશકિસ્મત અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમને 15 નવેમ્બર શુક્રવારના દિવસે કાર્તક પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ બનવાથી લોટરી લાગવાની છે. આ 5 રાશિવાળા આ દિવસે માલામાલ થવાના છે. એમ કહીએ કે સ્વયં વિધાતા પણ તેમને રોકી નહીં શકે. હા મિત્રો, આ વિડીયોમાં અમે તમને એ જ 5 ખુશનસીબ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ. તેથી તમે લોકો આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી પૂરો જુઓ. બિલકુલ પણ આ વિડીયોને તમે મિસ ના કરતા, કારણ કે આ વિડીયો આ 5 રાશિવાળાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાની છે. ચાલો વિડીયોને શરૂ કરીએ. સૌથી પહેલાં તમને વિનંતી કરીએ છીએ, માં લક્ષ્મીના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક અત્યારે કરો. કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી અવશ્ય લખો, જેથી માં લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે. અને વધુમાં વધુ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. મિત્રો, તમને જણાવી દઈએ, દરેક મહિને અમાવસ્યા અને પૂર્ણિમા તિથિ આવે છે, જેનું પોતાનું મહત્ત્વ, તેની સાથે જોડાયેલા નિયમો અને ઉપાયો છે. વર્ષની 12 પૂર્ણિમામાંથી કાર્તક પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. જ્યારે પૂર્ણિમા તિથિ કાર્તકના પવિત્ર માસમાં પડે છે, ત્યારે તેને કાર્તક પૂર્ણિમા કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર કાર્તક પૂર્ણિમાના દિવસે કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન, જરૂરિયાતમંદ લોકોને દાન અને દીપદાન કરવાથી સાધકને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ પાપોથી મુક્તિ મળી જાય છે. આ ઉપરાંત કાર્તક પૂર્ણિમાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી સાધકને પૈસાની તંગીથી છુટકારો મળે છે. મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વૈદિક પંચાંગ અનુસાર આ વર્ષે 15 નવેમ્બર 2024ના રોજ સવારે 6:19 કાર્તક પૂર્ણિમા તિથિનો આરંભ થઈ રહ્યો છે, જેનું સમાપન બીજા દિવસે 16 નવેમ્બરના રોજ સવારે 2:58 થશે. ઉદયા તિથિના આધારે 15 નવેમ્બર 2024ના રોજ કાર્તક પૂર્ણિમા ઉજવવામાં આવશે. તમને જણાવી દઈએ કે પૌરાણિક કથાઓ અનુસાર કાર્તક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે તારકાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી આ દિવસે શિવજી અને માતા પાર્વતીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. દેશના ઘણા રાજ્યોમાં કાર્તક પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પૌરાણિક કથાઓ અનુસાર કાર્તક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો. તેથી આ દિવસે શિવજી અને માતા પાર્વતીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. દેશના ઘણા રાજ્યોમાં કાર્તક પૂર્ણિમાને ત્રિપુરી પૂર્ણિમા, દેવ દિવાળી, ગંગા સ્નાન અને ગુરુ નાનક જયંતીના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, હવે વાત કરીએ એ 5 રાશિવાળાઓ વિશે, જેઓ આ દિવસે એટલે કે પૂર્ણિમાના દિવસે મહાલક્ષ્મી યોગ દુર્લભ મહાશુભ સંયોગ બનવાથી 5 રાશિવાળાઓની લોટરી લાગવાની છે. આ 5 રાશિવાળા એમ કહી શકાય સ્વયં વિધાતા પણ તેમને નહીં રોકી શકે. તો ચાલો શરૂ કરીએ.
કઈ છે તે 5 ભાગ્યશાળી રાશિઓ જેમના પર માં લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન છે, મહેરબાન છે અને બંને હાથોથી ધન વર્ષા કરવાના છે. હવે આ 5 રાશિવાળાઓ પર તો ચાલો શરૂ કરીએ મિત્રો. જેમ કે તમે બધા લોકો જાણો છો, મહાલક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. સનાતન ધર્મના શાસ્ત્રો અને પુરાણોમાં વર્ણવવામાં આવ્યું છે કે જો કોઈ પણ ધનની દેવી માં લક્ષ્મીની કૃપા થાય છે તો તેના ઘરમાં કદી પણ ધન અને વૈભવની કમી રહેતી નથી. પરંતુ શું તમે જાણો છો, માં લક્ષ્મીનો સ્વભાવ અત્યંત ચંચળ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ધનની દેવી મહાલક્ષ્મી એક જગ્યાએ સ્થિર થઈને રહી શકતા નથી. આ જ કારણ છે માનવ જીવનમાં ધન સંબંધિત ઉતાર ચઢાવ હંમેશા આવતા રહે છે. ધનની દેવીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક પ્રકારના ઉપાયો પણ કરે છે, જેથી માં ખુશ થઈને તે વ્યક્તિને માલમાલ બનાવે. મિત્રો, આજના સમયમાં માણસને ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આનું સૌથી પહેલું કારણ છે આર્થિક તંગી. આ ઉપરાંત માનવ જીવનમાં આવા ઉતાર ચઢાવની ચાલ પણ સતત થતી રહે છે. તેથી માણસ હંમેશા ભવિષ્યને લઈને ઘણો ઉત્સુક રહે છે. આ ક્રમમાં આ વખતે વિશેષ મહાસંયોગ બની રહ્યો છે, જેમાં માં લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી 5 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થઈ ગઈ છે અને આ પર પોતાની કૃપા દ્રષ્ટિ વરસાવવાના છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ, જેમ એમ કહ્યું કે માનવ જીવનમાં ગ્રહોનું ચાલતું ખૂબ જ મોટું મહત્ત્વ છે. આ 5 ભાગ્યશાળી રાશિઓમાં પહેલી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિવાળાઓને જણાવી દઈએ કે માં લક્ષ્મી તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવવાના છે. હા મિત્રો, તમારા માટે સમય અત્યંત શુભ રહેવાનો છે અને માં લક્ષ્મીના આશીર્વાદથી તમને ધન લાભની પ્રાપ્તિ થવાની છે. બીજી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિવાળાઓને જણાવી દઈએ કે માં લક્ષ્મીજી હવે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થયા છે. તમારા પર માં લક્ષ્મીની જબરદસ્ત કૃપા બની રહી છે, જેના કારણે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે અને પૈસો વધશે. વધુ ધન લાભ હવે તમને થવાનું છે. કુંભ રાશિવાળાઓ જલ્દીથી જ કોઈ નવું કામ શરૂ કરી શકે છે, જેમાં તમને સફળતા પ્રાપ્ત થશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ જળવાઈ રહેશે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિવાળાઓ જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો મળવાનો છે. તેમનો વ્યાપાર દિન દુગણો રાત ચોગણો પ્રગતિ કરશે. સાથે સાથે જે લોકો વિદેશમાં જઈને નોકરી કે અભ્યાસ કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તો તેમનું સ્વપ્ન પણ તે જલ્દીથી પૂરું થશે. માં લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ સરળતાથી થવાના છે. ધન સંબંધિત અનેક પ્રકારના લાભ તમને પ્રાપ્ત થવાના છે. ધન પ્રાપ્તિના અનેક અવસરો કન્યા રાશિવાળાઓ હવે માં લક્ષ્મીના આશીર્વાદથી પ્રાપ્ત થવાના છે. માં લક્ષ્મી સ્વયં તમારા ઘરે પધારી રહ્યા છે. તમારી જોડી હવે ખુશીઓથી ભરવાની છે. જલ્દીથી જ તમે બધી મુશ્કેલીઓનો સામનો કરી શકશો અને તમે તમારા જીવનમાં સફળતા પ્રાપ્ત કરશો. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. તમારું જીવન સુખમય બનશે. સાથે સાથે જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો થશે. વળી જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ પણ ખૂબ મોટી ખુશખબરી પ્રાપ્ત થવાની છે. કન્યા રાશિવાળાઓનું કહેવું ખોટું નહીં થાય કે માં લક્ષ્મીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. માં લક્ષ્મી હવે તમારા જીવનમાં ખુશીઓ વરસાવવાના છે. તમારા જીવનમાં હવે તમને અનેક પ્રકારના લાભ, ધન લાભ અને મોટી મોટી સફળતાઓની પ્રાપ્તિ થવાની છે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. આ સમયગાળા દરમિયાન તમારી રાશિ પર માં લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે અને તમને ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. તમારા જીવનમાં આવનાર દરેક કાર્યમાં તમને સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કુંભ રાશિના લોકોને જલ્દીથી જ કોઈ નવું કામ શરૂ કરી શકે, જેમાં તમને સફળતા મળશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને તમારા ઘર પરિવારમાં શાંતિ રહેશે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિના જે લોકો વ્યાપાર કરે છે તેમને વ્યાપારમાં વધુ નફો મળવાનો છે. તેમનો વ્યાપારનો દિવસ બમણો અને રાતે ચોગણો વધશે. સાથે જ જે લોકો વિદેશ જવાનું, નોકરી કરવાનું સ્વપ્ન જોઈ રહ્યા છે તેમનું સ્વપ્ન પણ જલ્દીથી પૂરું થશે.
માં લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ ખૂબ જ સરળતાથી થવાના છે. તમારા વર્ષોથી અટકેલા કામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને હવે દરેક જગ્યાએથી કુંભ રાશિવાળાઓને લાભ જ મળવાનો છે. માં લક્ષ્મીની જબરદસ્ત કૃપા તમારા પર થઈ રહી છે. એમ કહીએ કે તમે જલ્દીથી જ તમને લોટરી લાગવાની છે. કુંભ રાશિવાળાઓ માટે માં લક્ષ્મીના આશીર્વાદથી હવે અનેક પ્રકારના ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે અને તમારા જીવનમાં હવે મોટું પરિવર્તન આવવાનું છે, જેનાથી તમારી ખુશીઓનો કોઈ પાર નહીં રહે. તમારું જીવન બદલાઈ જશે. મિત્રો, આ યાદીમાં આગળની રાશિ છે તુલા રાશિ. તુલા રાશિવાળાઓને જણાવી દઈએ, માં લક્ષ્મીની વિશેષ કૃપા તમારા પર થઈ રહી છે, જેનાથી તમને ખૂબ જ વધારે આર્થિક લાભ થશે અને આની સાથે જ અગાઉ કરેલી તમારી મહેનતનું પરિણામ હવે તમારી સામે આવશે. વ્યવસાયમાં તમારી યોગ્યતાનું પ્રદર્શન હવે લોકો જોશે. તુલા રાશિવાળાઓ, હવે તમે જુઓ, તમારા જીવનમાં મોટું પરિવર્તન થઈ રહ્યું છે. હા મિત્રો, માં લક્ષ્મી તમારા જીવનમાં હવે એવું પરિવર્તન લાવવાના છે જે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તમારા જીવનમાં હવે ખુશીઓ આવવાની છે. હા મિત્રો, તમારો વ્યાપાર દિવસે બમણો અને રાતે ચોગણો વધશે. સમાજમાં તમારું માન સન્માન વધશે. તમને મિત્રોનો પૂરો સહયોગ મળશે. લક્ષ્મી યોગને કારણે જબરદસ્ત કમાણી થશે. હવે તમને અનેક પ્રકારના લાભ, ધન લાભ તુલા રાશિવાળાઓને મળવાના છે. સાથે જે લોકો નવું વાહન કે મકાન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે, તે યોજના તેમની અવશ્ય સફળ થશે. સાથે જે લોકો સંતાન પ્રાપ્તિથી ઈચ્છુક છે, તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે. હા મિત્રો, કહેવું ખોટું નહીં હોય, તુલા રાશિવાળાઓને હવે માં લક્ષ્મીના આશીર્વાદથી તમને દરેક જગ્યાએથી લાભ જ લાભ મળશે. નોકરી કરનારાઓને નોકરીમાં બઢતી અને પગાર વધારાના યોગ છે. જે લોકો નોકરીની શોધમાં છે, તેમને મનગમતી નોકરી મળવાની છે. કહેવું ખોટું નહીં હોય કે તુલા રાશિવાળાઓને માં લક્ષ્મીના આશીર્વાદથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. સમય હવે સંપૂર્ણ તમારા પક્ષમાં રહેશે. હા મિત્રો, આગળની યાદીની જે રાશિ છે તે છે મીન રાશિ. મીન રાશિવાળાઓ માટે આવનારો સમય ખૂબ જ શુભ અને સૌભાગ્યશાળી રહેવાનો છે. તમારી કુંડળીમાં મહાલક્ષ્મી યોગ બની રહ્યા છે, જે તમારા જીવનમાં ધન, સમૃદ્ધિ અને સુખ શાંતિના નવા માર્ગો ખોલશે. આ સંયોગ ક્યારે પણ બને છે જ્યારે આવું થાય ત્યારે જીવનના મોટા પરિવર્તનો થાય છે. મીન રાશિવાળા જાતકોને આ વિશેષ સમયમાં માં લક્ષ્મીનો આશીર્વાદ મળશે, જેનાથી તમારો જીવનમાં પ્રગતિના નવા માર્ગો પર આગળ વધશે. જે લોકો વ્યાપાર કરે છે, તેમના માટે આ સમય ખૂબ જ લાભદાયી રહેશે. વ્યાપારમાં સ્થિરતા અને વૃદ્ધિ જોવા મળશે. તમારી મહેનતનું ફળ મળવાનું છે અને આવનાર સમયમાં તમારો વ્યાપાર ઝડપથી આગળ વધશે. જે લોકો લાંબા સમયથી આર્થિક સમસ્યાઓથી પરેશાન હતા, તેમના માટે આ સમય એક નવી શરૂઆત લઈને આવશે. હવે તમે જોશો કે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. દરેક દિશાથી તમને લાભ મળશે. જે લોકો નોકરી કરે છે, નવી નોકરીની શોધમાં છે, તેમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે. તમને મનગમતી નોકરી મળશે અને જો તમે પહેલેથી કામ કરી રહ્યા છો તો પ્રમોશન, પગાર વધારો, પ્રગતિના સારા અવસરો મળશે. માં લક્ષ્મીના આશીર્વાદથી તમારી મહેનતનું સન્માન થશે. તમારી સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવશે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખનાર મીન રાશિના જાતકો માટે પણ આ સમય શુભ રહેશે. માં લક્ષ્મીના આશીર્વાદથી તેમના જીવનમાં સંતાન સુખ લઈને આવશે. કુલ મળીને મીન રાશિવાળાઓ માટે આવનારો સમય ખુશી, સમૃદ્ધિ અને સંતોષથી ભરપૂર રહેશે. હા મિત્રો, આ સમયમાં તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. માં લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવવાની શરૂઆત થશે. તમારી મુશ્કેલીઓ ધીરે ધીરે દૂર થઈ જશે. હા મિત્રો, આ યાદીની આગળની રાશિ છે તે રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ, માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે સમય ખૂબ જ સારો સાબિત થવાનો છે. આ સમયને જબરદસ્ત સહયોગ બની રહ્યો છે, જેના કારણે તમારા માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. સિંહ રાશિવાળાઓને જણાવી દઈએ, આ સમયમાં તમારી મુલાકાત કોઈ એવી વ્યક્તિ સાથે થવાની શક્યતા છે જે તમારા જીવનની દિશા જ બદલી નાખશે. તમારા જીવનમાં હવે ખુશીઓ જ ખુશીઓ આવશે અને જીવનમાં સુખ સુવિધાઓની કોઈ કમી નહીં રહે. માતા લક્ષ્મી તમારા પર સૌથી વધુ મહેરબાન રહેવાના છે. તમારી કિસ્મતમાં હવે એવો બદલાવ આવશે કે તમને દરેક જગ્યાએથી લાભ જ મળશે.
સાથે જ વિદેશ જઈને તમે કોઈ વ્યવસાય કરી શકો છો કે અભ્યાસ કરી શકો છો. મતલબ કે જે સપનું તમે સજાવીને રાખ્યું છે તે સપનું તમારું વિદેશ જવાનું પૂરું થઈ શકે છે. કારણ કે આ સમયમાં સિંહ રાશિવાળાઓની કિસ્મતમાં તમારો પૂરો સાથ આપવાની છે અને આ સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થશે. તમારી કુંડળીમાં જબરદસ્ત યોગ બની રહ્યો છે, જેનાથી તમને માતા લક્ષ્મીની કૃપા અનેક પ્રકારની મોટી ખુશીઓ પણ મળશે. મોટા મોટા લાભ અને મોટી સફળતાઓની પ્રાપ્તિ થશે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે. આ સમય તમારા માટે સંપૂર્ણપણે અનુકૂળ છે. આ સમયનો ભરપૂર લાભ લો, સમયને તમારા હાથમાંથી જવા ન દો. તો મિત્રો, આ હતી તે માહિતી જે તમારે હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ અને આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી છે. અને કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અવશ્ય લખી દેજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો આભાર.